નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓકે. જુઓ, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં હાલમાં આપણે પ્રકરણ નંબર 8 જોઈ રહ્યા છીએ. અત્યાર સુધી 7 પ્રકરણ પૂરા થયા છે. 7 પ્રકરણમાંથી મેં તમને એવું કહી રાખ્યું છે કે ઈ વિભાગ માટે ચોથું પ્રકરણ, ત્યાર પછી કર્મચારી વ્યવસ્થાવાળું પ્રકરણ અને દોરવણીવાળું પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે. આ પ્રકરણોમાંથી 5 માર્કનો પ્રશ્ન અવશ્ય પૂછાયા જ છે. હાલનું જે આ 8મું પ્રકરણ ચાલી રહ્યું છે એમાંથી 3 માર્ક્સની ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નોત્તર જનરલી પૂછાતા હોય છે. અને તફાવત આ પ્રકરણમાંથી અગત્યનું છે કે તફાવત પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા પ્રકરણમાં નાણાકીય સંચાલન વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે પ્રકરણ નંબર 1 થી 7 જે હતું એ સંચાલનના વિવિધ કાર્યોના પરિચય હતા. તમે જુઓ, સંચાલન, ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતો, ત્યાર પછી આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ. કુલ 7 પ્રકરણો આપણે જોયા. એ બધા જ રિલેટેડ વિથ ધી મેનેજમેન્ટ, સંચાલકીય બાબતો સાથે સંલગ્ન હતા. હવે આપણે જે વાત કરીએ છીએ એ પ્રકરણ નંબર 8, એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે સંચાલનના જે કાર્યાનુસાર કાર્યવિસ્તારો છે એ કાર્યવિસ્તારો પૈકીનો એક અગત્યનો કાર્યવિસ્તાર એટલે નાણાકીય સંચાલન. એના અનુસંધાનમાં આપણે આ વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એમાં અત્યાર સુધી આપણે જે ભણ્યા છીએ એનો ટૂંકસાર જોઈએ તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, એમાં નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરવા માટે નાણાકીય સંચાલન જરૂરી છે એની વાત કરી. કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એનો ખ્યાલ અને એની વ્યાખ્યાઓ જુદા જુદા નિષ્ણાતો FW પાઇસ, રેમન્ડ જે ચેમ્બર્સના મતે નાણાકીય સંચાલનના અનુસંધાનમાં આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ. પ્રોફેસર કિમ્બાલે પણ કહ્યું કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઉપયોગ કરવો અને તેની યોગ્ય ફાળવણી કરવી. બહુ સરસ ડેફિનેશન છે. ત્યારબાદ આપણે નાણાકીય સંચાલનના જુદા જુદા લક્ષણોની ચર્ચા કરી, જેવા કે સંચાલનની શાખા, વિશાળ કાર્યક્ષેત્ર, સંચાલકીય નિર્ણયોનો આધાર, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, જેમાં 2 નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ, એની પણ ચર્ચા કરી. ચાવીરૂપ સ્થાન, અન્ય વિસ્તારો સાથેનો સંબંધ અને 2 ભાગમાં વિભાજન. આ હતા નાણાકીય સંચાલનના લક્ષણો. ત્યારબાદ આપણે ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની વાત કરી. એમાં 2 હેતુ, નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ, એની ચર્ચા કરી. ત્રણ માર્ક્સની એક મહત્વની ટૂંકનોંધ, નાણાકીય સંચાલનનું મહત્વ. મેં તમને એવું કહ્યું હતું કે 9 મુદ્દા આપેલા છે. ઓછામાં ઓછા આપણે 6 મુદ્દા તૈયાર કરીએ તો પણ વાંધો નહીં, જેવા કે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, નાણાંની પ્રાપ્તિ,
આયોજન અને અંકુશ, નાણાંની વહેંચણી, તરલતાની જાળવણી, આવકની વહેંચણી, ચાલુ મિલકતોનું સંચાલન, નાણાકીય નિર્ણયો અને ધંધાની શાખમાં વધારો. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ ડિસિઝનની વાત કરીએ એમાંથી એક ટૂંકનોંધ પૂછાય જ છે, અને એ ટૂંકનોંધ એટલે રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. એની અંદરથી રોકાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો ખૂબ જ અગત્યના છે. એ સિવાય આ બંને પ્રકારના નિર્ણયોની અંદર આ બંને બાબતોને અસર કરતા પરિબળો, જેવા કે રોકાણને અસર કરતા પરિબળો અને ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો, 2 માર્ક્સમાં પણ એ પૂછાય એવા છે. ત્યાર પછી મૂડી માળખું એટલે શું? મૂડી માળખું એટલે કંપનીએ જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું, કેપિટલ સ્ટ્રક્ચર. એની લાક્ષણિકતાઓની પણ આપણે ચર્ચા કરી દીધી. સરળતા, નફાકારકતા, નાણાંની પર્યાપ્તતા, પરિવર્તનશીલતા, કરકસર, સમતુલા, તરલતા, આકર્ષણ અને સદ્ધરતા. આ હતા મૂડી માળખાના લક્ષણો. આપણે મૂડી માળખાના વિવિધ પ્રકારોની પણ ચર્ચા કરી. ફક્ત ઇક્વિટી શેરનું મૂડી માળખું, ઇક્વિટી સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ઇક્વિટી સાથે ડિબેન્ચરનું મૂડી માળખું અને ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચરનું સંયુક્ત મૂડી માળખું, એની પણ આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ મૂડી માળખાને અસર કરતા પરિબળો. અહીંયા મુખ્યત્વે 2 પરિબળો છે, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. એ પણ આપણે જોઈ ગયા. આંતરિક પરિબળોમાં ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો અને મૂડીની જરૂરિયાતનો સમય, એટલે કે ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે, એ ડિફાઇન કરવાનું છે. બાહ્ય પરિબળોની પણ આપણે ચર્ચા કરી દીધી. મૂડી બજારમાં તેજી અને મંદીની પરિસ્થિતિ, પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર એટલે કે જામીનગીરીઓ બહાર પાડવા પાછળ લાગતો ખર્ચો, કાનૂની નિયંત્રણો, કરવેરા નીતિ, સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી કન્ટેન્ટ નાણાકીય સંચાલન અંતર્ગત જોઈ ગયા. આજે આપણે વાત કરીએ છીએ એક નવા કન્ટેન્ટની. મુદ્દા નંબર 8.4 તમારી ચોપડીમાં પેજ નંબર 90 પર આપેલો આ મુદ્દો એટલે વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડી. મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ વર્કિંગ કેપિટલ. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી તો જોઈએ જ જોઈએ. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, આ બધું ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે. જ્યારે કાર્યશીલ મૂડી રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે કે ચૂકવવા માટે જેની જરૂર પડે. અને કાર્યશીલ મૂડી સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી છે. કાર્યશીલ મૂડી સતત રીતે ચક્રાકાર ફરતી રહે છે અને એટલે જ અંડરલાઇન કરો, કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે, લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ. વર્કિંગ કેપિટલ ઇઝ અ લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ.
લિંકન, ડોરીસ અને સ્ટેવેન્સે જે વ્યાખ્યા આપી છે, ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી, ત્યાં અંડરલાઈન કરી રાખજો, અથવા જે.એસ. મિલની ડેફિનેશન પણ ચાલશે. ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. જે પણ તૈયાર કરીએ લિંકન, ડોરી, સ્ટેવેન્સ વાળી અથવા જે.એસ. મિલ વાળી ચાલશે. કાર્યશીલ મૂડી એટલે શું એની વ્યાખ્યા બી વિભાગ 1 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ વર્કિંગ કેપિટલ. હવે આ કોન્સેપ્ટ જ્યારે ભણીએ ત્યારે બે પ્રકારની વર્કિંગ કેપિટલ આપણી સમક્ષ છે. એક કુલ કાર્યશીલ મૂડી અને બીજી ચોખ્ખી કાર્યશીલ મૂડી. ગ્રોસ વર્કિંગ કેપિટલ એન્ડ નેટ વર્કિંગ કેપિટલ. ગ્રોસ વર્કિંગ કેપિટલ ધંધાની ચાલુ મિલકતો જેવી કે, ત્યાં અંડરલાઈન કરો, કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓમાં કરેલ રોકાણ, આ બધાનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. સાદા શબ્દોમાં પણ કહેવાય કુલ કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ ટુ કુલ ચાલુ મિલકતો, ચાલુ મિલકતોનો સરવાળો. તો ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારી બાદ કરીએ તો ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે. સૂત્ર આપેલું છે, ત્યાં 1 માર્ક્સ લખો. ચોખ્ખી કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ ટુ ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ. હવે અહીંયા બીજા 1 માર્કના 2 પ્રશ્નો છે. હકારાત્મક કાર્યશીલ મૂડી અને નકારાત્મક કાર્યશીલ મૂડી. તમે સમજી શકો છો, મિલકતો કરતાં દેવા વધારે હોય એટલે જવાબદારી વધારે હોય તો નકારાત્મક, અને દેવા કરતાં જવાબદારી કરતાં મિલકતો વધારે હોય તો હકારાત્મક કાર્યશીલ મૂડી. ત્યાં અંડરલાઈન કરી રાખો, 1 માર્ક્સમાં પૂછાય છે. હકારાત્મક કાર્યશીલ મૂડી એટલે શું અને નકારાત્મક કાર્યશીલ મૂડી એટલે શું, કોને કહેવાય? અંડરલાઈન કરો. જ્યારે ચાલુ જવાબદારી કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો તે હકારાત્મક કાર્યશીલ મૂડી, એટલે તમારે જવાબદારી ઓછી ચૂકવવાની છે, એની સામે ચાલુ મિલકતો વધારે છે તો એ હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. અને જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીનો વધારો હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે. વિદ્યાર્થી મિત્રો, કાર્યશીલ મૂડી એટલે શું અને હકારાત્મક તેમજ નકારાત્મક કાર્યશીલ મૂડીનો અર્થ પરીક્ષામાં પૂછાય છે, ખાસ કાળજી રાખજો. હવે 3 માર્ક્સનો તફાવત, ત્યાં 2 અને 3 એવું લખો, સી અને ડી વિભાગમાં કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત બહુ જ સહેલો છે. પહેલો મુદ્દો, અર્થ. કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની સેલેબલ સિક્યુરિટીઝ એટલે કે વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલ્લક, રોકડ શિલ્લક, આ બધાનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. એમાં બધું જ સરવાળો કરી દીધો. ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી, ચાલુ મિલકતો બાદ ચાલુ દેવા એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. નેટ વર્કિંગ કેપિટલ, તો પહેલો અર્થ બધાને ફાવે. પછી તરલતા. કુલ કાર્યશીલ મૂડી તરલતાની સ્થિતિ દર્શાવતી નથી, કારણ કે એની અંદર ચાલુ મિલકતો અને ચાલુ દેવા બધું જ મિક્સ કરેલું છે, એટલે તરલતાની સાચી સ્થિતિ ન દર્શાવે. તરલતા એટલે શું? તરલતા એટલે રોકડમાં રૂપાંતર થઈ શકે અથવા તો રોકડ ઉપલબ્ધ હોય તેવી પરિસ્થિતિ.
જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં એનો ખ્યાલ કંપનીની તરલતાની સાચી પરિસ્થિતિ દર્શાવે છે. કે ધંધાની શું પરિસ્થિતિ છે, તરલતાની સિચ્યુએશન કેવી છે, એનો સ્પષ્ટ ખ્યાલ એ ચોખ્ખી કાર્યશીલ મૂડીથી આવશે. ત્રીજો મુદ્દો, નાણાકીય સ્થિતિ અને માપદંડ. કુલ કાર્યશીલ મૂડી કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ નહીં આપે, કારણ કે એમાંથી ચાલુ મિલકતો બાદ નથી કરેલી. ખરેખર ધંધો આર્થિક રીતે પ્રગતિ કરે છે કે અધોગતિ કરે છે એનો સ્પષ્ટ ખ્યાલ તમને કુલ કાર્યશીલ મૂડીથી મળશે નહીં, કારણ કે કુલ કાર્યશીલ મૂડીમાં તમામ પ્રકારની ચાલુ મિલકતો, લેણી ઊંડી દેવાદારો, બેંક, રોકડ બધાનો સમાવેશ થઈ ગયો છે. એટલે કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ અહીંયા આવતો નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. તફાવતનો છેલ્લો મુદ્દો, ચાલુ જવાબદારીમાં વધારો. વિદ્યાર્થી મિત્રો, ચાલુ જવાબદારીમાં વધારો એ કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. બરાબર સમજો, ચાલુ જવાબદારીમાં વધારો એ કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે, કારણ કે ચાલુ જવાબદારીને આપણે કાર્યશીલ મૂડીમાં ઉમેરી દઈએ છીએ કુલ કાર્યશીલ મૂડીમાં. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી, કારણ કે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાંથી આપણે ચાલુ મિલકતો બાદ કરીએ છીએ. જુઓ તમે પહેલો મુદ્દો. તો આ રીતે 3 માર્ક્સનો આ એક અગત્યનો તફાવત પ્રકારનો પ્રશ્ન છે, જેનું ટાઇટલ છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. એ બે વચ્ચેનો તફાવત તમને એ 2 માર્ક્સમાં પણ પૂછાય અને 3 માર્ક્સમાં પણ પૂછાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં હજી એક છેલ્લો તફાવત છે, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ બહુ જ અગત્યનો છે અને એ છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. આપણે આજે આ કાર્યશીલ મૂડી ભણીએ છીએ. હજી કાયમી મૂડીનો ખ્યાલ, એના લક્ષણો, એને અસર કરતા પરિબળો એ હજી આગળ આવશે. હવે આપણે તફાવતના 4 મુદ્દા જોયા. પહેલું અર્થ, બીજું તરલતાની સ્થિતિ, ત્રીજું નાણાકીય સ્થિતિ અને માપદંડ, અને ચોથું ચાલુ જવાબદારીમાં વધારો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક 3 માર્ક્સની શોર્ટ નોટની વાત કરીએ છીએ. ત્યાં લખી રાખો પેન્સિલથી, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વર્કિંગ કેપિટલ. 8 મુદ્દા આપેલા છે. આપણે કોઈ પણ 6 મુદ્દા મોઢે કરવાના છે. પરીક્ષામાં ડી વિભાગ માટે આ ટૂંકનો જ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય. કાર્યશીલ મૂડી એટલે શું અને તેના લક્ષણો. હજી એક અગત્યનો પ્રશ્ન છે, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, જે આગળ આપણે જોઈશું. પહેલું લક્ષણ, ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે. ટૂંકો ગાળો એટલે કેટલો? 5 વર્ષ કે તેથી ઓછો સમયગાળો. 1 વર્ષ, 5 દિવસ, 1 દિવસ પણ ટૂંકો ગાળો જ કહેવાય. તો કાર્યશીલ મૂડીનું પહેલું જ લક્ષણ તે ટૂંકા ગાળાની હોય છે. રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે, જુઓ આપણે અગાઉ જ વ્યાખ્યા જોઈ, રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે જે મૂડીની જરૂર પડે તેને કાર્યશીલ મૂડી એટલે રોજિંદુ, 1 દિવસનું, ટૂંકો ગાળો. બીજું લક્ષણ છે ચાલુ મિલકતોમાં રોકાણ. કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, આ બધી ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે.
અને એ ધંધાની કાર્યશીલ મૂડી ગણાય છે. ત્રીજું, તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં પણ રૂપાંતર થઈ શકે છે. વી કેન ઇઝીલી ટ્રાન્સફર ઇન કેશ ફ્લો. એટલે એને તરલતા કહેવાય. તરલતા એટલે શું? તરલતા મીન્સ લિક્વિડિટી. સરળતાથી આપણે રોકડમાં રૂપાંતર કરી શકીએ, એ તરલતા. ચોથું છે ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે. બિલકુલ સરળતાથી. એટલે આમાં બહુ જોખમ નથી. તમને એવું જોખમ જેવું લાગે તો તમે મિલકતો વેચી અને રોકડ મેળવી શકો તાત્કાલિક. એટલે જોખમનું પ્રમાણ અહીંયા હોતું નથી. કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ ઓછું હોય છે, જે કાયમી મૂડીમાં વધારે હશે. યંત્રો, જમીન, મકાન, ફર્નિચર વગેરે ખરીદ્યું હોય અને એ અપ્રચલિત થવાનું જોખમ ત્યાં રહેલું હોય એટલે ત્યાં વધારે છે. પાંચમું લક્ષણ, બદલાતું જતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચો માલ હોય, બરાબર છે, તો એ અર્ધ તૈયારમાં કન્વર્ટ થયો, અર્ધ તૈયાર તૈયારમાં કન્વર્ટ થયો. આ તૈયાર માલનું આપણે ઉધારે વેચાણ કર્યું. હવે ઉધારે વેચાણ કરીએ એટલે આપણા દેવાદારો ઊભા થયા અને રોકડેથી વેચાણ કરીએ તો રોકડ મળે. તો આ પ્રમાણે એનું સ્વરૂપ બદલાયા કરે છે કાર્યશીલ મૂડીનું. કોઈ એક જ સ્વરૂપે તમારી પાસે રહે એવું ના બને. બદલાતું જતું સ્વરૂપ બહુ અગત્યનો મુદ્દો છે. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ, રોજબરોજના ખર્ચા. રોજિંદા ખર્ચા ચૂકવવા માટે પણ કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. કેવા ખર્ચા? સ્ટેશનરીને રિલેટેડ ખર્ચા હોય, ટ્રાન્સપોર્ટેશનને રિલેટેડ ખર્ચા હોય, રો મટીરિયલને રિલેટેડ કોઈ ખર્ચા હોય. આ બધા જ ટૂંકા ગાળાના છે, રોજિંદા છે. તો એ ખર્ચને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડી ખૂબ જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો, ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું જતું હોવાથી એના પર ઘસારો ન ગણાય. યાદ રાખજો, ચાલુ મિલકતો ઉપર એટલે કે કાર્યશીલ મૂડી ઉપર ઘસારો ગણાતો નથી. કારણ એ જ કે કાર્યશીલ મૂડીનું સ્વરૂપ સતત બદલાતું રહેતું હોય છે, માટે એના પર ઘસારો ગણવામાં નથી આવતો. આઠમું, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર પણ આધાર રાખે છે. ધંધો કયા પ્રકારનો છે? ઉત્પાદનની પ્રવૃત્તિ કરે છે, લે વેચની પ્રવૃત્તિ કરે છે વગેરે ને ધ્યાનમાં રાખીને મૂડીની જરૂર પડે. સ્વરૂપ પર, પ્રકાર પર આધાર છે. દરેક ધંધામાં તેનું પ્રમાણ અલગ અલગ હોય છે. કાર્યશીલ મૂડી અને કાયમી મૂડીના અનુસંધાનમાં આ વાત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક 3 માર્ક્સની ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન, કાર્યશીલ મૂડીના લક્ષણો. પહેલું, ટૂંકા ગાળાની મૂડી, પેજ નંબર 51 પર આપેલું છે. બીજું, ચાલુ મિલકતોમાં રોકાણ. ત્રીજું, તરલતા. ચોથું, ઓછું જોખમ. પાંચમું, ત્યારબાદ રોજબરોજના ખર્ચા ચૂકવવા, ઘસારો ન લાગે, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે એની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, મેં શરૂઆતમાં જ તમને કહ્યું
કે ટૂંકનો જ પ્રકારનો પ્રશ્ન હોય, ડી વિભાગમાં પૂછાય, આપણે મિનિમમ 6 મુદ્દા એના તૈયાર કરવા પડે. તો આજનું હોમવર્ક, કાર્યશીલ મૂડી એટલે શું, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેની લાક્ષણિકતાઓ, કાર્યશીલ મૂડીના લક્ષણો તેમજ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, એટલું આપણે હોમવર્કમાં લખવાનું છે. હવે પછીનું પોર્શન જે છે એ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ કાયમી મૂડી અર્થલક્ષણો, કાયમી મૂડીને અસર કરતા પરિબળો અને આ પ્રકરણનું સૌથી અગત્યનું ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન એટલે જે ડી વિભાગમાં પૂછાય, તફાવત સ્વરૂપે પણ પૂછાય, અને એ છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, જે આ પ્રકરણના છેલ્લા ભાગમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલું કન્ટેન્ટ ચાલે છે એટલું હોમવર્ક રોજે રોજનું કરતા રહેજો, જેથી કરી એક સાથે બધું ભેગું ના થાય. આજે આપણે કાર્યશીલ મૂડી, કુલ કાર્યશીલ મૂડી, ચોખ્ખી કાર્યશીલ મૂડી, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત અને કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી છે. જેનું હોમવર્ક આપ્યું છે એ પ્રમાણે સ્વાધ્યાયમાં છે એ પ્રમાણે પ્રશ્નોત્તર આપણે લખવાના છે. થેન્ક યુ.